ભાવનગરમાં નકલી દારૂ કાંડ મામલે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે અને આપ સૂત્રો દ્વારા સૂત્રાચારો કરી રસ્તા પર બેસી જઈ વિરોધ કરાયો છે। ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં અસરગ્રસ્ત લોકો અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજા આંકડા જાહેર કરવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે નકલી દારૂ કાંડને લઈ હાલની સ્થિતિ અંગે માહિતી આપી છે। જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આ સમગ્ર કાંડમાં અત્યાર સુધીમાં કુલ 61 લોકોને અસર થઈ છે। આ ઘટનાના પગલે અસરગ્રસ્ત દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તબીબી ટીમો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટી કલેક્ટર કચેરી ખાતે પ્રતિક રૂપે કલરયુક્ત પાણી ભરેલી રોયલ સ્ટેગની બોટલ અને પાણીની કોથળી બોટલીઓ સાથે પહોંચી અને કલેક્ટર કચેરી ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના ફોટાને સળગાવીને વિરોધ કરાયો છે। જે રીતના ભાવનગર નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી કૃષ્ણકુમાર સિંહજીનું સંસ્કારી અને લોકપ્રેમી ભાવનગરમાં જે રીતના લઠ્ઠાકાંડ થયો અને ગુજરાતમાં પહેલી વાર નહીં પરંતુ ચોથી વાર લઠ્ઠાકાંડ થયો અને અનેક નિર્દોષ હિન્દુઓના યુવાનોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, ત્યારે આ ટોટલી જે હર્ષ સંઘવી છે એમના કારણે થયું છે। આજે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ 10 કરતાં પણ વધારે યુવાનો મૃત્યુને ઘાટ ઉતર્યા છતાં પણ ભાવનગરની અંદર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, ખૂણે ખાચરે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે હર્ષ સંઘવીએ રાજીનામું આપવું પડશે। આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે। માત્ર ને માત્ર અમારી એક જ માંગ છે કે ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું કામ, ગુજરાતના યુવાનોને ખતમ કરવાનું કામ, મોતને ઘાટ છોડાવવાનું કામ જો કોઈ કામ કર્યું હોય તો એ 8 ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે। અને શરમજનક કહેવાય કે એટલી બધી પોલીસ હોવા છતાં પણ હાલમાં તમારે જોયું હોય તો હું 10 જગ્યાએ લઈ જાઉં, ભાવનગરની અંદર હજી પણ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, દારૂ વેચાઈ રહ્યો છે। ત્યારે સમગ્ર ગુજરાતની અંદર અમે વિરોધ પ્રદર્શન કરીશું અને હર્ષ સંઘવીનું રાજીનામું માંગશું। અને હમણાં જ રક્ષાબંધન આવે છે, ત્યારે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવાની હોય ત્યારે બહેનોએ પોતાના ભાઈઓને ખોયા છે। એ દુઃખ સાથે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર હર્ષ સંઘવીનું રાજીનામું માંગશે। જીતુભાઈ વાઘાણીના સંપર્કમાં પણ ઘણા બધા બુટલેગરો મારી જાણમાં છે। જો પોલીસને જોતી હોય તો હું લિસ્ટ પણ આપી શકું છું। જીતુભાઈ વાઘાણીની વિધાનસભામાં ચારે બાજુ દારૂના અડ્ડાઓ ચાલે છે, ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે અને એમની સાંઠગાંઠ જીતુભાઈ વાઘાણી સાથે છે। મારી પાસેથી નામ જોતા હોય તો હર્ષ સંઘવીને હું આપી શકું છું। અને એક બાજુ આ ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ બધી જ બોર્ડરોમાં જે અધિકારીઓ છે, પોલીસ ઇન્સ્પેક્ટરો છે, એ કોમ્પ્રોમાઇઝ થઈ ચૂક્યા છે અને હજારો કરોડો રૂપિયાનો વહીવટ આ ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ પોલીસના અધિકારીઓ કરી રહ્યા છે। ત્યારે હું પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં તમને પણ સસ્પેન્ડ નહીં પરંતુ ડિસમિસ તમે કઈ રીતના થાવ એના માટે અમે વિરોધ પ્રદર્શન કરશું। ભાવનગરના ડીવાયએસપી હોય, ભાવનગરના ડીએસપી હોય, જે પણ લોકો પ્રજાનો ટેક્સનો પૈસો હરામ બરાબર ખાય છે, બધા લોકોએ રાજીનામા આપવા જોઈએ, કારણ કે પોલીસ તંત્ર અને લો એન્ડ ઓર્ડર એમના હાથમાં છે। પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોની અકાઉન્ટેબિલિટી તે લોકો કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે, એટલા માટે અત્યારે ચારે બાજુ દારૂના ધંધાઓ જમી રહ્યા છે। ત્યારે એ લોકોનું પણ અમે રાજીનામું માંગશું। જોકે રોડ પર વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના યુવાને બ્રિજરાજ સોલંકી સહિતના પોલીસે ડિટેન કરાયા છે। ભાવનગર નકલી દારૂ કાંડના સત્તાવાર રીતે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા હોવાનું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડામાં જણાવ્યું છે। આ ઘટનામાં હાલ કુલ 25 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સારવાર હેઠળ રહેલા દર્દીઓમાંથી 15 દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવામાં આવ્યું છે, જ્યારે 5 દર્દીઓની હાલત એવી છે કે તેમને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે। ફિરોઝ મલેક, ભાવનગર।